નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। હું છું ભાવના ચૌહાણ। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અન્ય લોકોને થયેલી સજાના વિરોધમાં કાર્યકરોએ રસ્તા પર ઉતરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। કપડવંજના સંગમ બ્રિજ પાસે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યકરોએ સરકાર પર રાજકીય દ્વેષ ભાવના રાખી કાર્યવાહી કરવાનો આક્ષેપ કરતા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરી હતી। વિરોધ દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો અને પાર્ટીના ધ્વજ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન પક્ષના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ યોગ્ય નથી અને સત્ય માટે તેમની લડત આગળ પણ ચાલુ રહેશે। આ વિરોધ પ્રદર્શનમાં કપડવંજ તાલુકાના પ્રવીણભાઈ, પરેશભાઈ રાઠોડ, પ્રભાતસિંહ જાના, બાબુભાઈ સોલંકી, ઈશ્વરભાઈ રાઠોડ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। હાલ સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। હવે જોઈએ આમ આદમી પાર્ટીના નેતા નીતિરાજસિંહે આ સમગ્ર મામલે શું કહ્યું। આજનો જે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે શા માટે કરવામાં આવે છે? આજનો વિરોધ પ્રદર્શન માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબને જે ભાજપ સરકારે ષડયંત્રના ભાગરૂપે જે ખોટી સજા કરવામાં આવેલી છે તે સજાના વિરોધમાં અમે આજનું વિરોધ પ્રદર્શન કર્યું છે। આજનું વિરોધ પ્રદર્શન અમે કહેવા માંગીએ છીએ કે આ તાનાશાહી ભરેલ સરકાર જે માનનીય ચૈતરભાઈ વસાવાને ખોટી સજા કરેલી છે તેની સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આવનાર સમય સંઘર્ષનો છે। અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નિડરતાથી લડ્યા છે, લડીશું અને ચૈતરભાઈના સમર્થનમાં અમે હર હંમેશ એમની સાથે છે। ચૈતરભાઈ વસાવા એવું નામ છે જે ગુજરાતમાં આદિવાસી સમાજ માટે હર હંમેશ અવાજ ઉઠાવતા રહ્યા છે, લડતા રહ્યા છે। આજે ખોટા ષડયંત્રના ભાગરૂપે ભાજપ સરકાર દ્વારા તેઓને આ ખોટી સજા કરવામાં આવેલી છે। અગાઉ પણ તેમને ખોટા કેસોમાં સંડોવાઈને ખોટી સજા કરવામાં આવેલી છે। ચૈતરભાઈ હર હંમેશ લડ્યા છે, લડતા રહેશે અને અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો આજે જ્યારે એમને અમારી જરૂર છે ત્યારે ખભેથી ખભો મિલાવી આવનાર સમયમાં અમે એમની સાથે ઊભા છે। જય જવાન, જય કિસાન। ન્યાય માટે કઈ તમે અરજી કરી છે? ન્યાય માટે અમે હાઈકોર્ટમાં જવાનું થશે તો એ અમારી જે દિલ્હીની ટીમ છે, લીગલ વકીલોની ટીમ છે, એ હાઈકોર્ટમાં હવે અરજી કરી ન્યાયતંત્રની માંગ કરીએ છીએ અને અમને આ ગાંધીના ગુજરાતના જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। આવનાર સમયમાં ન્યાય માટે અમારે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જવાનું થશે તો પણ અમે જઈશું અને ન્યાય લઈને રહીશું। આપ શ્રીનું નામ? કપડવંજ વિધાનસભા સહપ્રભારી પરમાર નીતિરાજસિંહ હિંમતસિંહ। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे, जेल के तारे टूटेंगे, चैतरभाई छूटेंगे, जेल के तारे टूटेंगे, चैतरभाई छूटेंगे। जय जवान, जय किसान।